નમસ્કાર. દુશ્મનોથી બચવું અને તેમને ઓળખવા આ વાતો તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. પણ પ્રાચીન ભારતના મહાન રણનીતિકાર ચાણક્યનો દૃષ્ટિકોણ કંઈક અલગ જ છે. આજે આપણે મૂળ સ્ત્રોતો અને ગ્રંથોમાંથી તારવેલી ચાણક્યની એ જબરદસ્ત નીતિનું વિશ્લેષણ કરવાના છીએ. એવા 5 પ્રકારના લોકો જેમને ક્યારેય ભૂલથી પણ આપણા દુશ્મન ન બનાવવા જોઈએ. આ વિશ્લેષણ ખરેખર આંખ ઉઘાડનારું બની રહેશે. ચાણક્યનું આ એક વાક્ય આજના આખા વિષયનો આત્મા છે. આપણે હંમેશા દુશ્મનો સામે કેવી રીતે લડવું તેની ચર્ચા કરીએ છીએ, ખરું ને? પરંતુ ચાણક્ય આપણને બહુ જ પ્રેક્ટિકલ વાત યાદ અપાવે છે. બિનજરૂરી સંઘર્ષો ટાળવા એ જ ખરી સમજદારી છે. અમુક લોકો સાથે દુશ્મની કરવાથી આપણી જ શાંતિ છીનવાઈ જાય છે. સાચું ડાપણ એ જ છે કે કોની સાથે લડાઈ ન કરવી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં આપણે ચાણક્યની શત્રુ નીતિ સમજીશું, પછી ખતરનાક પરિચિતો, ત્યારબાદ મીઠા ઝેર સમાન લોકો વિશે જાણીશું, પછી સૌથી પીડાદાયક એવા વિશ્વાસઘાતી સગા વિશે વાત કરીશું, અને છેલ્લે એક બહુ જ મોટો વળાંક એટલે કે આંતરિક શત્રુ વિશે સમજીશું. ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ, ચાણક્યની શત્રુ નીતિ. હવે વિચારો, જ્યારે આપણે ચાણક્યની વાત કરીએ છીએ ત્યારે માત્ર કોઈ પ્રાચીન આચાર્યની વાત નથી કરતા. આ એક એવા પ્રખર બુદ્ધિજીવીની વાત છે જેમણે સાબિત કર્યું કે રણનીતિ શસ્ત્રો કરતાં પણ વધુ તાકાતવર હોય છે. એક સામાન્ય બ્રાહ્મણે પોતાના બુદ્ધિબળથી અપરંપાર સંપત્તિ ધરાવતા નંદવંશના રાજા ધનાનંદને ધૂળ ચટાડી દીધી અને મગધ સામ્રાજ્યની સ્થાપના કરી. આનો સીધો અર્થ એ છે કે આ નીતિઓ માત્ર રાજા મહારાજાઓ માટે નથી, પરંતુ આપણા રોજબરોજના જીવનમાં સફળતા માટે પણ એટલી જ ઉપયોગી છે. તો હવે જોઈએ આપણો બીજો વિભાગ, ખતરનાક પરિચિતો. આ એવા લોકો છે જે આપણી આસપાસ જ હોય છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ઈર્ષાળુ વ્યક્તિ. આ કોઈ પાડોશી હોય, સાથે કામ કરનાર હોય, કે પછી જૂનો મિત્ર પણ હોઈ શકે છે. આ શત્રુ સીધી રીતે ક્યારે હુમલો નથી કરતો. બહારથી એકદમ સરસ સ્મિત કરશે, પણ આપણે કોઈ પ્રગતિ કરીએ ત્યારે અંદરથી બળતો હોય છે. આવા માણસ સાથે દુશ્મની કરવી એટલે જાતે જ કોઈ અદૃશ્ય જાળમાં ફસાવવું. કારણ કે જ્યારે આપણે નબળા પડીએ ત્યારે જ આ લોકો પાછળથી પ્રહાર કરતા હોય છે. મૂળ સ્ત્રોતોમાં આ વાતને સમજાવવા એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. 2 ખેડૂતો હતા, રામુ અને શ્યામુ. રામુ એકદમ મહેનતી અને શ્યામુ સાવ આળસુ. હવે શ્યામુના મનમાં રામુ માટે જબરજસ્ત ઈર્ષા. એકવાર રામુએ નવો કૂવો ખોદાવ્યો તો શ્યામુએ છુપાઈને તેમાં ઝેર નાખી દીધું. વિચારો, રામુને તો ખ્યાલ પણ નહોતો કે તેનો જ પરિચિત ક્યારે તેનો નાશ કરવા બેઠો હતો. આના પરથી સમજાય છે કે છુપી ઈર્ષ્યા કેટલી સાયલેન્ટલી આપણી મહેનત પર પાણી ફેરવી શકે છે. તો સવાલ એ થાય કે આવા લોકો સાથે ડીલ કેવી રીતે કરવી? ચાણક્ય બહુ જ પ્રેક્ટિકલ ઉકેલ આપે છે. સાવચેતીભર્યું અંતર. આપણી બધી જ સફળતાઓ એમની સામે ગાવાની જરૂર નથી. હા, એમનો અહંકાર સંતોષવા થોડી પ્રશંસા કરી દેવાની, જેથી તેઓ શાંત રહે, પણ ભૂલથી પણ આપણા રહસ્યો એમને ન આપવા. અને હા, એમની સાથે દલીલ તો ક્યારેય ન કરવી. હવે આ બાબતમાં એ ખરેખર રસપ્રદ વાત આવે છે. બીજો પ્રકાર છે વિચાર્યા વગર બોલનાર વ્યક્તિ. આપણે જાણીએ છીએ કે શબ્દો એ છૂટેલા તીર સમાન છે, બરાબર ને? આ લોકો આવેગમાં આવીને કંઈ પણ બોલી નાખે છે. આપણને કદાચ એવું લાગે કે ભાઈ આ તો સ્પષ્ટ વક્તા છે, પણ જો તેમને દુશ્મન બનાવી લીધા તો તેમની આ બેકાબૂ જીભ ગમે ત્યાં ખોટી વાતો ફેલાવીને આપણી આબરૂનું કાયમી ધોવાણ કરી શકે છે. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 2 મેનેજર છે. ઓફિસની એક પાર્ટીમાં તેમની વચ્ચે નાની એવી બહેસ થઈ ગઈ. હવે પેલા બોલકા મેનેજરે શું કર્યું? શાંત મેનેજર વિશે ભ્રષ્ટાચારની સાવ ખોટી અફવાઓ આખી ઓફિસમાં ફેલાવી દીધી. સત્ય જ્યારે બહાર આવ્યું ત્યાં સુધીમાં તો પેલા શાંત મેનેજરની છબી એટલી બગડી ગઈ હતી કે તેણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો. એટલે જ વિચાર્યા વિના બોલનારા લોકો સાથે દુશ્મની લેવી બહુ જ ભારે પડી શકે છે. ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, મીઠું ઝેર. આ એવા લોકો છે જે સીધી રીતે કોઈ ખતરો નથી લાગતા. જેમાં પહેલું નામ છે હામાં હા મેળવનાર, એટલે કે યસ મેન. આપણને હંમેશા એવું જ લાગે ને કે જે વ્યક્તિ આપણી વખાણ કરે છે તે તો બહુ સારો માણસ છે. પણ ના, ચાણક્ય બહુ ઊંડું જુએ છે. સાચો મિત્ર તો એ છે જે આપણી ભૂલો મોઢા પર કહી દે. જે વ્યક્તિ બસ દરેક વાતમાં સહમત જ થાય છે તે કાં તો ડરે છે અથવા તો આપણી નબળાઈઓને ઢાંકીને ધીમે ધીમે આપણને પોતાના પર નિર્ભર બનાવી રહ્યો છે.
તેને ખુલ્લો દુશ્મન બનાવવાથી તે અચાનક તેનું ષડયંત્રકારી સ્વરૂપ બતાવી શકે છે. આ કેટેગરીમાં બીજો ખતરો છે સત્તાવાળો વ્યક્તિ. આ કોઈ પણ હોઈ શકે, બોસ, કોઈ સરકારી અધિકારી કે પછી ઘરના વડા. આ એવા લોકો છે જેમની પાસે સત્તા છે, પાવર છે. જો આપણે આવા સત્તા ધરાવતા વ્યક્તિ સાથે સીધી દુશ્મની કરવા જઈએ તો આપણો સમય, ઊર્જા અને પૈસા બધું જ વેડફાઈ જશે. કારણ કે કાયદાકીય અને માળખાકીય ફાયદાઓ તો પહેલેથી જ એમની પાસે હોય છે. તો પછી સત્તા સામે ટકવું કેવી રીતે? ચાણક્યનો માસ્ટર સ્ટ્રોક છે વ્યૂહાત્મક ધીરજ, એટલે કે ટેક્ટિકલ પેશન્સ. એમની સત્તાનું સન્માન કરો, પણ સાથે પોતાની સ્વતંત્રતા જાળવી રાખો. સીધી લડાઈ ટાળીને પોતાનું કામ કઢાવવાના આડકતરા રસ્તા શોધવા પડે. યાદ કરો, ચાણક્યએ પહેલા શક્તિશાળી રાજા ધનાનંદ સામે કોઈ સીધું યુદ્ધ નહોતું કર્યું. તેમણે સાચો સમય આવવાની વર્ષો સુધી રાહ જોઈ અને અંતે શક્તિ ભેગી કરીને જ તેને માત આપી. અત્યાર સુધી તો આપણે બહારના લોકોની વાત કરી. હવે આપણે આ વિશ્લેષણના સૌથી સંવેદનશીલ અને પીડાદાયક પડાવ પર છીએ. વિભાગ 4. સૌથી ભયાનક ખતરો, એટલે કે વિશ્વાસઘાતી પરિવાર. ચાણક્ય બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવે છે કે ઘરમાં રહેલો શત્રુ સૌથી વધુ વિનાશક હોય છે. આ એવો સગો છે જે આપણી સફળતા જોઈને અંદરથી બળતો હોય અને આપણા પતનની રાહ જોતો હોય. આ ખતરો સૌથી મોટો કેમ છે ખબર છે? કારણ કે તેઓ આપણી રગે રગથી વાકેફ હોય છે. આપણી બધી જ નબળાઈઓ એમને ખબર હોય. તેઓ બાળકો કે જીવનસાથીના મનમાં ઝેર ઘોળીને છેવટે આપણને સાવ એકલા પાડી શકે છે. પરિવારના આવા સભ્ય સાથે કામ લેવું એ ખરેખર એક અગ્નિ પરીક્ષા છે. અહીં બહુ જ કડક મર્યાદાઓ બાંધવી પડે. ઘરમાં ખુલ્લો સંઘર્ષ કરવાથી માત્ર વિનાશ જ થાય છે. બેસ્ટ રસ્તો એ છે કે તેમનાથી ભાવનાત્મક અંતર જાળવવું. કોઈ અંગત રહસ્યો તેમને ન કહેવા અને માત્ર ઔપચારિક પૂરતો, એટલે કે ફોર્મલ વ્યવહાર રાખવો. પણ હા, તેમને ક્યારેય જાહેરમાં દુશ્મન ન જાહેર કરવા, નહીંતર તેઓ વધારે સક્રિય થઈ જશે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ આવે છે કે જો આ લોકો પહેલેથી જ શત્રુ બની ગયા હોય તો આપણે શું કરવાનું? આ સ્લાઇડમાં રજૂ થયેલો નિચોડ એક માસ્ટર પ્લેબુક જેવો છે. જો ઈર્ષાળુ હોય તો વધારે સફળ બનીને બતાવો. બકબક કરનાર હોય તો એની સાવ અવગણના કરો. યસમેનથી આપણી નબળાઈઓ છુપાવીને રાખો. સત્તાવાળા સામે એકદમ શાંતિથી પોતાની તાકાત વધારો. અને વિશ્વાસઘાતી સગા સાથે શાંતિપૂર્વક કડક હોદ્દો નક્કી કરો. આ એકદમ પરફેક્ટ સ્ટ્રેટેજી છે. હવે આપણે બધા જ બહારના શત્રુઓથી બચવાની કળા તો સમજી લીધી. પણ અહીં એક જબરજસ્ત વળાંક આવે છે. ચાલો જોઈએ આપણો 5મો અને અંતિમ પાઠ, આંતરિક શત્રુ. સૌથી મોટો ખતરો કોઈ બહારની વ્યક્તિ છે જ નહીં. આ 5 તત્વો જ આપણા અસલી દુશ્મન છે. ક્રોધ, લોભ, અહંકાર, ભય અને મોહ. આ આપણી અંદરની નબળાઈઓ છે જે આપણને બહારના હુમલાઓ સામે સાવ ખોખલા કરી દે છે. એવું કહેવાય છે કે જો કોઈ માણસ આ 5 આંતરિક શત્રુઓ પર જીત મેળવી લે ને તો દુનિયાની કોઈ પણ તાકાત કે કોઈ પણ બહારનું શત્રુ તેને હરાવી નથી શકતો. આ વાતનું સૌથી મોટું જીવંત ઉદાહરણ ખુદ ચાણક્ય પોતે છે. જ્યારે રાજા ધનાનંદે ભરી સભામાં તેમનું ઘોર અપમાન કર્યું ત્યારે જો ચાણક્યએ અનિયંત્રિત ક્રોધ કર્યો હોત તો સૈનિકોએ તેમને ત્યાં જ પૂરા કરી નાખ્યા હોત. પણ તેમણે શું કર્યું? પોતાના ક્રોધને સંપૂર્ણ કાબૂમાં લીધો અને તે જ આગને એક અત્યંત ધીરજવાળી માસ્ટર વ્યૂહરચનામાં બદલી નાખી. મતલબ કે કંટ્રોલ કરેલો ક્રોધ પણ એક મોટી તાકાત બની શકે છે. આ સમજૂતીના અંત તરફ પહોંચતા એક સોનેરી નિયમ હંમેશા મગજમાં ફિટ કરી દેવા જેવો છે. લોકોની ભૂલો માટે તેમને માફ ચોક્કસ કરો, પરંતુ ફરીથી આંખ મીચીને વિશ્વાસ ક્યારે ન કરો. માફી આપી અને વિશ્વાસ કરો, આ બંને બહુ અલગ વસ્તુઓ છે. જીવનમાં હંમેશા એવા સાચા મિત્રોની સંગત રાખો જેઓ મુશ્કેલીના સમયે પડખે ઊભા રહે અને કોઈપણ જાતના સ્વાર્થ વગર આપણી ભૂલો મોઢા પર કહી દેવાની હિંમત ધરાવતા હોય. અંતે આ અદ્ભુત રણનીતિનું સમાપન આપણે એક વિચારવાલાયક પ્રશ્ન સાથે કરીએ. આ પ્રશ્ન ખરેખર આત્મનિરીક્ષણ માંગે છે. શું આપણે દુનિયાના લોકો સામે લડતા પહેલા આપણી અંદર બેઠેલા ક્રોધ, લોભ અને અહંકારને જીતી લીધા છે ખરા? જરા વિચારજો. આશા છે કે મૂળ સ્ત્રોતો પર આધારિત ચાણક્યની આ ઊંડાણપૂર્વકની સમજૂતી આપણા સૌના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે. નમસ્કાર.